મહારાજ મંદિર ખાતે આ 254મી રથયાત્રા ગણવામાં આવેલી છે। આ રથયાત્રા પુષ્ય નક્ષત્રના દિવસે નીકાળવામાં આવતી હોય છે। રથયાત્રા 9 વાગ્યાના અધિવાસન બાદ પરિક્રમા કર્યા બાદ 10 વાગ્યાના અરસા સુધીમાં બંને રથો એટલે કે ચાંદીનો રથ અને પિત્તળનો રથ એ બંને રથો બહાર જઈ નગરચર્યા કરશે અને ઘૂમતીની પ્રદક્ષિણા કરી આ પ્રદક્ષિણા 9 કિલોમીટર સુધીની હોય છે। એ 9 કિલોમીટર સુધીની પ્રદક્ષિણા પૂરી કર્યા બાદ રાત્રિના મંદિર પરત ફરે છે। 9 વર્ષથી તો દર વર્ષે અમે ત્યાં રથયાત્રામાં આવીએ છીએ। હવે જે કંઈક મનમાં દિલમાં લઈને આવેલા હોઈએ ને ભગવાનની સામે ઊભા કંઈક વિચારેલું હોય તો આપણે ઘેર જઈને ત્યાં જોઈએ તો આપણું કાર્ય પૂર્ણ થાય। એટલે એક આવી રથ શ્રદ્ધા છે। હવે મારાથી નથી આવતું, મારો છોકરો દર 11 આવે છે, દર મહિનાની 11 હજી કોન્સ્ટન્ટ ચાલુ જ છે। આજે 254મી રથયાત્રા છે। ભગવાનને સોના ચાંદીના રથમાં બિરાજમાન કરી અધિવાસન કરી અને મંદિરની 11 પરિક્રમા કરવામાં આવે છે અને દરેક કુંજમાં ભગવાન બિરાજમાન થાય છે। હવે ડાકોરની અંદર આજે રથયાત્રા છે, અમદાવાદમાં કાલે છે। આજે રથયાત્રાનું મહત્વ એ છે કે રણછોડરાય મંદિરની અંદર પંચાંગ મુજબ દર પુષ્ય નક્ષત્રે ભગવાનની રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે છે। આજે પુષ્ય નક્ષત્ર છે અને પુષ્ય નક્ષત્રની અંદર આજે રણછોડરાય ડાકોર મંદિરમાં આજે રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે છે।